જંગાળા નરવતભાઈ વજેસિંહ, ગામ સાગવાડા, તાલુકો મોરવા, હડક, જિલ્લો પંચમહાલ. માં મારે એટલી સમસ્યા છે કે મારા ઘરમાં કેટલા મારા નડતા દેવ છે, કેટલા મારા સેવા કરી છે, પૂજા કરી છે, એટલું જાણું છે. નડવા વાળા ખતરનાક બેઠા છે. આયા અલે આયા આવડે આ ગઈ આગળ તારા ડેમમાં અને ડેમને ખૂણે પડી અને ખૂણામાંથી ખાલી આમ આકોટો મારું ને તો પેલા ટેકરી બાજુ અને ટેકરી બાજુ ની પેલા નાવડા ને આકોટો મારું તો ત્યાંથી આવે આમ ત્યાં આવ્યો તો હા આવ્યો ખતરનાક ખતરી છે. લડવા વાળો તો પૂછતો જ ના કે ઓય કાફી છે હોના મારે છે નદીના નાવડામ રે પાણીમ રે આંખ બબા કરે છે મને મારી વાઈ શું કે મગર એકલી દેખાય છે ખાલી પણ એમ કે છે કે મારી મારો જીવન જઈ તો હું આથું સા કરું એટલે એમ કે મને તો ખાતરી 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 એ મારા નાવડામાં દબાઈ દીધું તો હું કરું. હા માં હાચું બરોબર વાત હતી મેં નાવડા મને 4 જણા છે દબાઈ દીધું. હા માં છેતરી મને લઈ ગયા મને છેતરી લઈ ગયા છો રતિભાઈ મને છેતરી લઈ ગયા કે માસલો મારવાથી માસલો કાઢવાથી તો માસલો રહ્યો બધું રહ્યો રોઈ જતો રહ્યો ઉપર ભગવાન પાકો રિપીટ થઈને આવ્યો કાર્યો કરવા અને પાછીજી છે કુડા તમારા સંગાળા ફરિયામાં ખોલો છો એમ કે છે સંગાળા ફરિયામાં આવું ખતરી કે છે પર્વતો કે છે આવું માતા કહું છું પર્વત માતાને પણ બધી ખબર છે. આજે વેરવાર પાણીમાં તલાવમાં જેમમાં હાથી ખોટો 4 જણા હતા 4 જણા હતા કઈ ક્યાં સહી કર્યો છો હું માતા કહું છું. એક રહ્યો છે તું તૈયારી છે લિસ્ટ છે મારું છલ કરીને કોઈનું હત્યા કરવી કોઈનું મદદ કરવું એ બાહુબલી નહીં કાયરતા છે તમારી. શું છે કાયરતા છે કાયરતા. અસલ મદદ હોય ને તો હંમેશાથી વાર કરે પાછળથી વાર ના કરો માથા વાત સાચી નથી. આજે પૂર્વજ એ ખતરી તમારા તમામે ઘેર ગુમો પડાવે. ગણપત તારા જોડે ખતરી છે એ તારી જોડે ખતરી છે ગોળા અને ખપડા ઢોકળી હું ભેગી બેઈ છે હાથું થઈ જાય. તને જો આડો લઈ જાય ને બાબા તને જો બાડો લઈ જાય જો તને જો ગુના કરાવો તો આ ખતરી ગણપત તને કદાચ મગજમાં વેમ ગાડ્યા તો આ ખતરી હું માતા કહું. તમે જેને ખોરવા બેર્યા તમે જેને જોડવા આવ્યા છો ને એ કાર્યાલયો મેં તમને નતો ને એકર તો કહે વાત સાચી ખોટી ગણપત નતો ને એકર તો કોઈ જગ્યાએ ખતરી મારી એવી ધાક છે કે ના આવવું પડે. બરાબર છે મારી એવી ધાક છે એટલે એને આવવું પડ્યું. બરાબર છે આ ખતરીને ગણપત રાજી છે જો ઓર્ડર રાજી કર્યો તો બધા શાંતિ છે કુટુંબ. બરાબર છે કારણ કે હત્યા વાળો છે છળ કપટ કરીને એને કરવા વાળા છે એટલે એને દુઃખ નહીં જોતું દુઃખ સહન નહીં થતું એને જીવન એને જોયું નથી થતું ને એટલા માટે એવો વધારે ક્રોધમાં ભરાયો છે ઉકળાયો છે બધા કોઈને કશું ચાલવા નથી દેતો ભાઈ કોઈનું કશું ચાલવા દેતો માતાનું બી ચાલવા નથી દેતો એ મારીને કે માં તમે હમણાં દેખો પછી મને મારું કામ કરવાનું માં મજબૂર છે ગણપત વસ્તામાં પછી ગણપત ફરી આગળ જાય
એટલે ઝોપે જાય ગણપત એટલે વડેલો આવ્યો હા માં વડેલો સાચું સાચું તારો વડેલો આવ્યો અને વડલે બેઠી કદાચ અંબા કોળિયા કાળકા અવાજ આવે છે તેથી હા માં બેસીનો અવાજ આવ્યો અને એટલે જતા એટલે કદાચ એટલે થાય એટલે ઝોપો થઈ જાય હા માં માતાનો ઝોપો થાય અને માતાનો જેથી એ રથ નીકળે એ જગ્યાએ અને રથ આઈ તું બોલે રથ એથી નીકળે હા રથ ગામનો રથ એ વડલો છે વડલાને નીચેથી રથ નીકળે માં તમારા ઘઈને બાપદાદે કાઢેલો છે રથ બરોબર ગણપત એ જગ્યાનો રથ કાઢેલો છે હા બરાબર છે એ જગ્યાનો રથ નીકળ્યો એટલે એક ઝોપડી માતા અખત ઝોપડી કારોડી ઝોપડી બૂમો પાડે છે માતા હા માં બરોબર તને કહું છું ગણપત ઝોપડી માતા 12 વાળી જગ્યાએ ઊભી છે ઝોપડી એમને ઊભી છે કશું તમારું લીધું નહીં કાઢ્યું નહીં કે ખાધું નહીં આ સુધી ઝોપડી માતા હું એવું કહું છું ઝોપડી ઊભી છે જો ઝોપડીને રાજી કરો કે માં તમે પેલા બરાબર છે તમે પેલા બરાબર ગણપત હા એ બરાબર છે કોઈ દીવન વધારવા નહીં તારા મને વધારવા નહીં કેટલા તો પૂછતો ના એક જ ભારે તો બધા પર અત્યારે દરેક પર ભારે નહીં કોકને જેમ મહાકાળી પૂજાય તો સમજી લે તો આખી દુનિયા પર ભારે એમાં કશું ગામનું કુટુંબનું કે દુનિયાનું કશું ના આવે તના મમરાય ના આવે વાત સાચી ને હું મહાકાળી ઉગતાની મેરડી ઉગતા કોની મેળી જોગણી માતા અને આ ખત્રી તો બધાને પાય પડવાનો છે એક એક ઘર વેચી જ લેજો તમારા સંઘાળા સમાજના એક એક સંઘાળા પરિવારના ઘર વેચી જ લેજો બધાય થઈને ભેગા થઈને એકત્રીસ જણા ભેગા થજો એકત્રીસ ઘરો ભેગા થજો બધા બેઠી ખાવ સાચી ને એકત્રીસ ઘરને લાગુ પડશે આ સંઘાળા સમાજ બરાબર છે આટલું ધ્યાન રાખજો હા જાઓ